નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા વન શોટ વિડિયોની અંદર સ્વાગત છે. હવે આપણે જઈ રહ્યા છીએ 12મા ધોરણનું પહેલું ચેપ્ટર, જેને આપણે કહીએ છીએ સજીવોમાં પ્રજનન. તો પહેલી વસ્તુ આપણે ક્લિયર કરી છે અહીંયા કે પ્રજનન કોને કહીશું. તો પ્રજનન શા માટે જરૂરી છે? તો જીવનનું સાતત્ય જાળવવા માટે. શબ્દ યાદ રાખજો, અહીંયા જીવન સાતત્ય જાળવવું જરૂરી છે. હવે જીવન સાતત્ય જાળવવાની વાત એટલે શું થશે? તો એક આપણું જીવનકાળ ચાલી રહ્યો છે અને જીવનકાળ માટેનો શબ્દ છે કે જન્મ થશે, એનો વૃદ્ધિ અને વિકાસ થશે, અને ત્યારબાદ એનું શું થશે? મૃત્યુ થશે, અને એના બદલે નવો કોઈક સજીવ જન્મ લઈ રહ્યો છે. અહીંયા આ જે આખું ચક્ર ચાલી રહ્યું છે એને આપણે શું કહીએ છીએ? જીવનકાળ અથવા જીવન અવધિ કહીએ. તો દરેક સજીવનો પૃથ્વી પરના એક ચોક્કસ સમયગાળો છે કે સમય પૂરતો જન્મ લેશે, વૃદ્ધિ વિકાસ કરશે અને મૃત્યુ થશે, ત્યારબાદ કોઈક નવો સજીવ લેશે. ધારો કે મનુષ્ય કહીએ તો 50, 60, 70 વર્ષની લાઈફ સ્પાન આપણે કહી શકાય જીવનકાળ છે. પછી વૃક્ષોની અલગ અલગ કેટેગરી છે, હાથીની અલગ અલગ કેટેગરી છે. તો એનો મતલબ શું થયું કે આપણા જે બુક છે એના બીજા નંબરના પેજ ઉપર તમે જોશો તો બધા ફોટોઝ આપેલા છે અને ત્યાં વર્ષ આપેલા છે. જો કે નીટમાં માટે એટલા માટે આપણે જરૂરી નથી, તો એને આપણે ધ્યાનમાં લઈશું નહીં. પણ જીવનકાળની અંદર એક વસ્તુ સમજજો કે તમારા જીવનના વર્ષને કદ સાથે કોઈ સંબંધિત નથી. ધારો કે એક સિમ્પલ વસ્તુ છે, પોપટ અને કાગડો લઈ લઈએ તો પોપટ અને કાગડાની સાઇઝમાં ઓલમોસ્ટ તમને કોઈ ડિફરન્સ નહીં જોવા મળતો, પણ તમને જીવન અવધિમાં બહુ મોટો ડિફરન્સ જોવા મળશે. એવી જ રીતે તમે લીમડો અને આંબો લઈ લો તો બંનેમાં ડિફરન્સ જોવા મળશે. તો આવી જે વસ્તુ જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બનશે જીવનકાળ. એટલે મતલબ ઇન્ટ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો આપણે આટલી જ જરૂર છે કે જન્મ થશે, એ વૃદ્ધિ અને વિકાસ કરશે, મૃત્યુ થશે અને નવો સજીવ. તો આના વચ્ચે શું? તો કે આના વચ્ચેના સમયગાળાની દરમિયાન પ્રજનનની ક્રિયા થાય, અને પ્રજનનની ક્રિયા દરમિયાન એ સજીવ પોતાના જેવો જ નવો સજીવ પેદા કરે છે. બરાબર? હવે પોતાના જેવો જ નવો સજીવ પેદા કરે છે તો એના માટેની અલગ અલગ પદ્ધતિ છે. તો એ પદ્ધતિની અંદર આપણે વાત કરીએ તો આપણી જોડે એક પદ્ધતિ આવશે લિંગી પ્રજનન. બરાબર? એક બીજી પદ્ધતિ છે, આપણે ડિફરન્સના ફોર્મેટમાં જ અહીંયા વાત કરીશું તો અલિંગી પ્રજનન. બીજી પદ્ધતિ છે આપણી જોડે પુનઃસર્જનની બધી, પણ આપણે ડિટેલમાં જઈએ છીએ ત્યારે એક એક ટોપિક વિશે વાત કરીએ છીએ. તો પહેલી વાત કરીએ છીએ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વિશે. તો લિંગી પ્રજનનની અંદર વાત કરીએ તો કમ્પલસરી તમારે બે સજીવો અથવા દ્વિલિંગી એક સજીવની જરૂરિયાત રહેશે. જ્યારે અહીંયા એક સજીવ હશે તો પણ ચાલી જશે. અહીંયા તમને કમ્પલસરી નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થવું જરૂરી છે. જ્યારે અહીંયા એવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી નર કે માદાજન્યુના નિર્માણની. ચલો જન્યુ બનતા હશે તો ફલન થશે, ફલનને અનુસરે તો યુગ્મનજ બને, અને યુગ્મનજને અનુસરે તો ભ્રૂણ બને. આવું કશું જ તમને અહીંયા જોવા મળતું નથી. ચલો અહીંયા બે સજીવોમાંથી મતલબ પિતૃ અને માતૃમાંથી જે જન્યુ આવે છે એમના દ્વારા બનવાનું છે. તો અહીંયા એક ચાન્સ આપણે એવો લઈ શકાય કે તમને વિવિધતા જોવા મળશે, અને સાથે ને સાથે આપણે કહી શકાય કે આનુવંશિકતા પણ જોવા મળશે. તો જે લક્ષણો પિતૃ અને માતૃમાંથી ઉતરી આવશે એને આપણે આનુવંશિકતા કહીએ છીએ, અને સજીવના વ્યક્તિગત લક્ષણો જે છે એને આપણે વિવિધતા કહીએ છીએ. જ્યારે અલિંગી પ્રજનનમાં તમને માત્ર 100% કહી શકાય આનુવંશિકતા જોવા મળશે. મતલબ કે પિતૃની 100% કોપી હોય છે, જેને આપણા માટે એક શબ્દ વપરાય છે જનીનિક પ્રતિકૃતિ, જેને ક્લોન કહીએ છીએ આપણે આ ટોપિકની અંદર. અને આવા જનીનિક પ્રતિકૃતિ અહીંયા બનવાના નથી. આ એક વસ્તુ આપણે યાદ રાખીશું. તો આટલો બેઝિક એક ડિફરન્સ તમારે યાદ રાખવાનો થશે કે જેની અંદર આપણે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વિશેની વાત કરીશું. ક્લિયર થશે એટલા સુધી? આપણે પહેલો કેસ આપણો આખો ક્લિયર કરીશું અલિંગી પ્રજનન વિશેનો. આપણે અલગ અલગ પ્રકારની પદ્ધતિની વાત કરીએ તો અલિંગી પ્રજનન, પણ અલિંગી પ્રજનનની પહેલા પ્રોસિજર સમજી લઈએ કે કઈ પદ્ધતિથી અલિંગી પ્રજનન ચાલી રહ્યું છે. તો પહેલા કોઈ પણ કોષ માટે એક કોષ કેન્દ્રનું વિભાજન કરે છે,
અને એ કોષ કેન્દ્રને અનુસરીને એના કોષ રસનું વિભાજન થાય છે. અને આપણને ખબર છે આ બધા નામ કે કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય તો એને આપણે કેરિયોકાઇનેસિસ કહીએ છીએ. જ્યારે અહીંયા શબ્દ વપરાશે સાઇટોકાઇનેસિસ. આ નામ આવેલા છે આપણા સિલેબસની અંદર. અને ત્યારે પોતે બે નવા સજીવ એટલે કે કોષરસના વિભાજન બાદ નવા સજીવનું નિર્માણ થાય. અહીંયા કોઈ પણ પ્રકારના બે સજીવોની વાત નહીં કરતા, એક જ પિતૃ પોતાના જેવી કોપી બનાવવાનો પ્રયત્ન કરશે. તો આની અંદર અલગ અલગ પદ્ધતિની વાત કરીશું. એની અંદર આપણી પહેલી પદ્ધતિ છે દ્વિભાજન પદ્ધતિ. દ્વિભાજનમાં શું થશે તો ખાસ કરીને આપણે જો એક્ઝામ્પલની વાત કરીએ તો આપણી જોડે ઉદાહરણ આવશે અમીબા અને પેરામીશિયમ. આ લોકોના કેસની અંદર વાત કરીએ તો દ્વિભાજનમાં શું થશે કે અમીબા એક અચોક્કસ આકારનું કહી શકાય. આ એની જોડે કોષ કેન્દ્ર છે. હવે શું થશે તો પહેલા પોતે પોતાના કોષ કેન્દ્રના વિભાજન માટે આ એનો આકાર તો એનો જ છે પણ કોષ કેન્દ્રને આ રીતે ડિવાઈડ કરશે. ચલો એના પછીના સ્ટેજની અંદર વાત કરીએ તો શું થશે તો આ એક કોષ કેન્દ્ર અને બીજું કોષ કેન્દ્ર છૂટું પડે. હવે ધીમે ધીમે આ કોષ રસ એની આજુબાજુ વીંટળાવવાનું સ્ટાર્ટ થશે અને એના પછી તમને બે નવા આવી રીતે અમીબા મુક્ત થતા જોવા મળશે. બરાબર. તો આ થઈ ગયું શું તમારું અમીબાનું દ્વિભાજન. બરાબર. હવે આ કોઈ ચોક્કસ દિશામાં નથી થતું યાદ રાખજો. તો એના માટે થઈને આપણે શબ્દ વાપરીશું કે આ એક સરળ દ્વિભાજન પ્રકાર કહેવાશે. કયા નામે ઓળખીશું આપણે એને? સરળ દ્વિભાજન. વસ્તુ ક્લિયર થશે એટલા સુધી. ધારો કે કોઈ સજીવની અંદર, હું શોર્ટમાં સમજાવું છું, આ રીતે વિભાજન થાય છે અથવા તો કોઈ સજીવની અંદર આ રીતે વિભાજન થાય છે બે કોષોની અંદર, તો આને આપણે અનુપ્રસ્થ વિભાજન કહીએ છીએ. એટલે કે અનુપ્રસ્થ દ્વિભાજન શબ્દ વાપરી શકો અને આના માટે તમે વાપરી શકશો આયામ દ્વિભાજન. અને ધારો કે એક અમીબાના કેસમાં વાત સાચી છે, બહુભાજન શબ્દ વપરાશે. બહુભાજનમાં શું થશે સમજી લઈએ. આ આપણું અમીબા કોષ કેન્દ્ર છે, પણ કોષ કેન્દ્ર શું કરે છે કે પહેલા કોષ કેન્દ્રનું વિભાજન કરે છે પણ કોષ રસનું વિભાજન કરતા નથી. તો અંદરની અંદર એક જ કોષ કેન્દ્રમાંથી બહુ બધી વખત આ રીતે કોષ કેન્દ્રિકાઓ બની જાય છે, ઘણી બધી કહી શકાય. અને આ ઘણા બધા કોષ કેન્દ્રો બની ગયા પછી દરેકની આજુબાજુ શું થઈ જશે? કોષ રસ વીંટળાવવાનું સ્ટાર્ટ થશે. અને જ્યારે આ મુક્ત થશે ત્યારે આ રીતે ઘણા બધા કહી શકાય કે અમીબા મુક્ત કરે છે એક પિતૃ. તો એનો મતલબ એકમાંથી બે નહીં પણ એકમાંથી વધારે પડતા અમીબા બનતા હોવાથી આપણે અહીંયા શબ્દ વાપરી રહ્યા છીએ બહુભાજન નામનો. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? ચલો એના પછી હવે બીજી વાત કરીએ છીએ આપણે પદ્ધતિમાં, તો કલિકા સર્જન વિશેની વાત કરવાની છે. તો કલિકા સર્જનમાં વનસ્પતિના સંદર્ભમાં વાત કરીએ છીએ તો ઈસ્ટ એટલે કે કઈ કેટેગરીની વાત ચાલશે? ફૂગની વાત ચાલશે. હવે અહીંયા ઈસ્ટમાં શું થશે તો સમજી લો કે એક કોષી ફૂગનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ ઈસ્ટ. આ રીતે આના ભાગ છે, સમજી લો કે એક કોષી ગોઠવાયેલા છે, પણ એ પોતાના શરીરની બહારની બાજુ આ રીતે એક કલિકા જનરેટ કરશે, બહાર બનાવશે. અને એ કલિકા જ્યારે અહીંથી મુક્ત થશે, ધારો કે આ બધા જ ભાગ અહીંયાથી મુક્ત થશે, તો દરેકે દરેક એક સ્વતંત્ર કલિકા સ્વરૂપે મતલબ કે નિર્માણ પામશે. આ વસ્તુ આપણી પદ્ધતિમાં કઈ કહેવાશે? કલિકા સર્જન. ક્લિયર થશે એટલા સુધીની વસ્તુ? બીજું આવું તમને સ્ટેપ કહી શકાય એવું બીજાણુ નિર્માણ પણ જોવા મળે. બીજાણુ નિર્માણની અંદર ખાસિયતની વાત કરીએ છીએ તો આપણી જોડે લીલ અને ફૂગની અંદર કોમન એક્ઝામ્પલ છે આના. નીચલી કક્ષાના સજીવોમાં જ આ બધી પદ્ધતિઓ અલિંગી કૃંદનની જોવા મળશે. તો ફૂગની અંદર તમે જોશો તો તમને આ રીતે ચલ બીજાણુ અને અચલ બીજાણુ જોવા મળશે. જ્યારે અચલ બીજાણુની વાત કરીએ તો એના માટેનો એક શબ્દ છે કણી બીજાણુના નામે પણ ઓળખીએ છીએ. લીલમાં પણ આપણને એવા જ બે પ્રકારના મતલબ કે ચલ અને અચલ બીજાણુ જોવા મળશે. આ ખાસિયત આપણે યાદ રાખવાની થશે. જ્યારે ચલ બીજાણુની વાત કરીએ છીએ ત્યારે
એની જોડે કશા અથવા તો પક્ષમાં હાજર હશે અને કણી બીજાણુ કે અચલ બીજાણુનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે પેનિસિલિયમ. પેનિસિલિયમનું સ્ટ્રક્ચર કહીએ તો જમીનની ઉપર આ રીતે એક દંડ જેવો ભાગ છે ને એની ઉપર આ રીતે બીજાણુનું નિર્માણ કરશે પોતે. કોનિડિયોફોર નામની જે રચના કહેવાય અને આ જે ભાગ જે છે એ કયા નામે ઓળખાશે? કણી બીજાણુના નામે. અને અહીંયા આપણે વાત કરીએ તો ચલ અથવા તો અચલના નામે ઓળખાશે. ક્લિયર થશે આ રીતે? પણ અમીબામાં એક સ્પેશિયલ પ્રકારનો અહીંયા જોવા મળે છે. તો અમીબાની અંદર આ એક અચોક્કસ આકારનો અમીબા છે. અમીબા પહેલા શું કરશે તો કે પોતાના ખોટા પગને ભેગા કરી નાખે છે, એટલે ગોળાકાર દડા જેવી રચના બની ગઈ. સમજી લઈએ કે એ આ બરાબર. હવે એક દિવાલની મતલબ કે એનું કોષ રસપટલ છે અમીબામાં. તો અમીબાના કોષ રસપટલની ફરતે 3 સ્તરની દિવાલ બને છે. આ એક સ્તર, બીજું સ્તર અને આ ત્રીજું સ્તર. તો આ રીતે જે દિવાલનું આવરણ બને છે એને આપણે કોષ્ઠન કહીએ છીએ. કોષ્ઠ કહીએ પણ બનાવવાની પ્રક્રિયાને આપણે કોષ્ઠન કહીએ છીએ. અને અંદર રહેલું કોષ કેન્દ્ર સતત કોષ કેન્દ્રીય વિભાજન કરી રહ્યું છે, મતલબ કે બહુ બધા વખત શું બનાવી રહ્યું છે? પોતે આ રીતે કોષ કેન્દ્ર બનાવી રહ્યું છે. પણ હજી સુધી કોષ રસનું વિભાજન થયું નથી. તો હવે શું થશે? તો અહીંયા જ્યારે પ્રતિકૂળ સ્થિતિમાંથી પોતે અનુકૂળ સ્થિતિમાં આવે છે. જનરલી કહી શકાય તો બીજાણુ નિર્માણ હંમેશા પ્રતિકૂળ સ્થિતિમાં થાય છે. તો જ્યારે અનુકૂળ સ્થિતિ આવે છે ત્યારે આ કોષ્ઠન ફાટશે અને જ્યારે કોષ્ઠન ફાટે છે ત્યારે દરેક જે કોષ કેન્દ્ર છે એ પોતાની આજુબાજુનો કોષ રસ લઈને બહાર નીકળી જશે આ રીતે. બરાબર. અને આ જે છે એ પહેલા શરૂઆતની અવસ્થામાં આપણે એને બીજાણુ કહીએ છીએ, પણ એ બીજાણુનું એક નામ પાડ્યું છે જેને કુટપાદીય બીજાણુ નામ પાડીએ છીએ આપણે. કેમ કે ખોટા પગના ભેગા થવાથી બનતી રચના છે એટલે આપણે એને નામ પાડ્યું છે કુટપાદીય બીજાણુ. પણ પછીથી એ પોતે અમીબાની અંદર ફેરવાઈ જશે. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? તો આપણે એક ભાગ પૂરો થશે બીજાણુ નિર્માણ વિશેનો. હવે આવું ના તમને કલિકા અવસ્થા જે કહી શકાય એ પ્રાણીમાં પણ જોવા મળે છે. એની બી આપણે જોડે વાત પૂરી કરી દઈએ છીએ કેમ કે આપણે શોર્ટમાં થોડું પૂરું કરવાનું છે. તો કલિકા સર્જનની અંદર જો પ્રાણીઓની વાત કરીએ તો આપણી જોડે એક એક્ઝામ્પલ છે હાઇડ્રા. હાઇડ્રામાં શું થશે? સમજી લઈએ કે આ પ્રાણીનું આપણું શરીર છે અને આની ઉપર એની આ રચના છે. આ પ્રાણી પોતાના બહારની સપાટી ઉપર એના જેવું સેમ ટુ સેમ એક નાની કલિકા જેવો ભાગ બનાવશે. ધીમે ધીમે પુખ્ત થશે અને જ્યારે બી પુખ્ત થશે ત્યારે એથી છૂટું પડી જશે. તો આ કલિકા શરીરની બહાર બનતી હોવાથી આપણે એને બાહ્ય કલિકા કહીએ છીએ. એવું જ સેમ ઉદાહરણ તમારે બીજું યાદ રાખવાનું છે વાદળી માટેનું. તો વાદળીમાં શું થશે? તો કે વાદળીનું જે પોલાણ છે એ પોલાણની અંદર એક આવી રીતે કલિકા બને છે અને જેને આપણે અંતઃકલિકા અથવા એક બીજું નામ તમારે કમ્પલસરી યાદ રાખવું જરૂરી છે, જેમ્યુલ્સના નામે ઓળખાશે. કયા નામે ઓળખાશે? જેમ્યુલ્સના નામે. ક્લિયર થશે આટલા સુધીમાં? ઓકે. હવે વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારની મોડિફિકેશન થયેલી છે પ્રજનન માટેની. જેવી રીતે તમે જો 11માનું 5મું ચક્ર શીખ્યા હોય વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, તો એની અંદર મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા કે પર્ણ દ્વારા પ્રજનનની અલગ અલગ પદ્ધતિ છે. તો એ પદ્ધતિ પણ આપણે થોડી શોર્ટમાં ડિસ્કસ કરી એક્ઝામ્પલ સાથેની વાત કરીએ તો અને આવું રૂપાંતર કરતા વનસ્પતિમાં જે ઘટકો છે એને આપણે વાનસ્પતિક પ્રસર્જકોના નામે ઓળખીએ છીએ. કયા નામે ઓળખાશે? એને વાનસ્પતિક પ્રસર્જકો. હવે આવા વાનસ્પતિક પ્રસર્જકો એટલે કયા કે જેમના દ્વારા વનસ્પતિ પોતાનું પ્રજનન કરી શકે છે પણ અલિંગી પ્રકારે છે. પ્રકાર જુઓ હજી મેં બદલ્યો નથી, અલિંગી પ્રકારે ચાલી રહ્યો છે. તો એની અંદર પહેલું એક્ઝામ્પલ છે આપણું જોડે ગુસ્તારી કે જમીન ઉપરની વનસ્પતિ. અને એની અંદર તમારે યાદ રાખવાનું છે ઘાસ કે ઘાસ કેવું થશે? જમીનના જે ભાગના સંપર્કમાં આવતું જશે ત્યાંથી નવી વનસ્પતિ મતલબ કે ઘાસ જ પણ નવો જે ભાગ જે છે એ જનરેટ કરતી જશે. આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે જમીન માટે. બીજું એવું એક્ઝામ્પલ છે આપણી જોડે યાદ રાખવા જેવું ગાંઠા મોઈ આવશે. અને ગાંઠા મોઈની અંદર તમારે આ આદુ યાદ રાખવાનું છે.
પણ યાદ રાખજો બીજા ચેપ્ટર સાથે રિલેટેડ કે પ્રકાંડનું રૂપાંતર છે આ. કયું રૂપાંતર યાદ રાખશો આપણે? પ્રકાંડ. ચલો ત્રીજો કેસ વાત કરીએ છીએ તો આપણી જોડે આવશે અધોભૂસ્તારી. અને અધોભૂસ્તારીમાં આપણે જોડે ઉદાહરણ આવશે ફુદીનો, કે જે અડધો જમીનની અંદર અડધો જમીનની બહાર રહી અને પ્રજનન કરશે, અથવા વનસ્પતિનો અડધો ભાગ જમીનની બહાર આવે છે, જમીનની અંદર રહે છે, તો અંદરનો ભાગ ત્યાંથી નવી વનસ્પતિનો ઉછેર કરી શકે છે. તો એ સિસ્ટમ આપણે એના માટે આવશે તો કે અધોભૂસ્તારી મતલબ કે ફુદીનો માટે આવશે. પછી ચોથા નંબરની વાત કરીએ તો ગ્રંથિલ આવશે, કે જેની અંદર આપણે બટાકાની વાત કરીએ છીએ. તમે જોયું છે કે બટાકાની અંદર આંખ જેવી રચના જોવા મળે છે, જે કક્ષ કલિકાના નામે ઓળખાશે. અને એ કક્ષ કલિકા જો ઉછેર કરવામાં આવે તો ત્યાંથી નવી વનસ્પતિ ફરીથી પાછો આપણે ઉછેર કરી શકીએ છીએ. તો ગ્રંથિલ તરીકે આપણે ઉદાહરણ લઈશું બટાકાની અંદર. પછી ભૂસ્તારિકા જેવું જ એક નામ છે ભૂસ્તારિકા. પેલું ભૂસ્તારી છે, અહીંયા ભૂસ્તારિકા છે. તો યાદ રાખજો કે આ પાણી પર છે અને એની અંદર આપણે વાત કરીશું જળ શૃંખલા અને જળ કુંભીની. આની થોડી ડિટેલમાં હમણાં થોડી વાર પછી વાત કરીએ, પણ પહેલું યાદ રાખજો કે ભૂસ્તારિકાની અંદર ઉદાહરણ આપણે પાણીમાં ઉગતી વનસ્પતિની વાત કરીએ છીએ, જેની અંદર જળ શૃંખલા અને જળ કુંભીની વાત આવશે. છઠ્ઠું કોમન ઉદાહરણ લઈ લઈએ, કંદ આવશે, જેની અંદર આપણે ઓલમોસ્ટ બધા કંદમૂળ લઈ શકાય. બીજું સાતમું ઉદાહરણ તમે પર્ણકલિકાનું લઈ શકો. તો પર્ણની ઉપર તમને જોવા મળતી પાનફૂટી બ્રાયોફાઇલમના નામે ઓળખાશે, એ વનસ્પતિની તમારે અહીંયા વાત કરવાની થશે. ક્લિયર થશે આટલા સુધીનું? તો આટલા ઉદાહરણ તમારે વનસ્પતિ પ્રસર્જકની અંદર યાદ રાખવાનું થશે. ચલો એનાથી આગળ જઈએ છીએ. જે પહેલા વાત કરીએ છીએ આપણે જળ શૃંખલા, જળ કુંભી. જેનું થિયરીનું નામ આપીશું આપણે ટેરર ઓફ બેંગાલ. હવે ખાસ કરીને પાણીની અંદર જળ શૃંખલા, જેને આપણે વોટર હાયસિન્થ કહીએ છીએ અથવા તો આઇકોર્નિયાના નામે ઓળખીએ છીએ. હવે આ વનસ્પતિની ખાસિયત ખરેખર આ એક નીંદણ છે, જલીય નીંદણના નામે બી ઓળખી શકાય છે. હું લખું છું શબ્દ અહીંયા જલીય નીંદણ. ખરેખર આ પ્રોબ્લેમેટિક ક્યાંથી આવે છે એની વાત કરું થોડી. કે આપણા સાયન્ટિસ્ટ બહાર ગયા હતા, મતલબ બીજા કન્ટ્રીની અંદર ઘઉંની વેરાયટી માટે, અને ઘઉંની વેરાયટીની સાથે આના એટ્રેક્ટિવ પુષ્પ દેખાતા એ વનસ્પતિને આપણે ત્યાં લાવ્યા, અને આપણે ત્યાં લાવી અને આપણા પાણીમાં એનો ઉછેર કરવા ચાલુ કર્યો. પણ એમને એ નથી ખબર કે આ એટ્રેક્ટિવ પુષ્પ, જે ચમકતા ગુલાબી રંગના જે પુષ્પો છે, એ ખરેખર કોઈ વનસ્પતિની પણ નીંદણ હતું. કયું? જે જલીય નીંદણ. હવે આને વનસ્પતિને જમીનમાં આપણી પાણીની અંદર નાખતા શું થયું કે પાણીમાં એ સતત ઉછેર કરતી ગઈ. કેમ? કેમ કે એની આપણી લોકલ કોમ્યુનિટીની જે વનસ્પતિ છે કે જલીય, એની સાથે કોઈ કોમ્પિટિશન નહીં, કોઈ સ્પર્ધા નહીં. એટલે શું થયું કે સતત ઉછેર થતો ગયો. અને આના કારણે શું થયું કે એ જમીનમાંથી અથવા તો એ જે પાણીવાળો એરિયા છે એમાંથી મોટાભાગનું પોષક દ્રવ્ય જે ગ્રહણ કરવાની પદ્ધતિ હતી એ આ લોકો વાપરી રહ્યા છે. અને એના કારણે શું થયું કે જે આજુબાજુની આપણી જે લોકલ કોમ્યુનિટીની કહી શકાય વનસ્પતિ, જે આપણી ત્યાંની ખરેખર ઉગવા જેવી જે વનસ્પતિ હતી, એ વનસ્પતિનું અસ્તિત્વ ત્યાં જોખમમાં આવી, અને એટલા માટે નામ પાડી દીધું છે ટેરર ઓફ બેંગાલ. સૌથી મોટો બે પ્રોબ્લેમ કરી રહી છે કે ત્યાંની વનસ્પતિનો નાશ થઈ રહ્યો છે. બીજું કે એટલું બધું પોષક દ્રવ્યનું ગ્રહણ કરી રહ્યા છે કે પાણીની અંદર રહેતા બીજા જલીય અન્ય સજીવો કહી શકાય, વનસ્પતિ કહી શકાય, એ દરેકને પોષણ માટે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અને એના માટેથી આપણે નામ પાડ્યું છે ટેરર ઓફ બેંગાલ. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? તો બાકીનું તમે આની અંદર મતલબ બુકની અંદર આ પેરેગ્રાફ તમે જોઈ શકશો કે જે વસ્તુ મેં ઓલમોસ્ટ ડિસ્કશન કરી લીધી છે. હવે આપણે આના બીજા ફેઝ તરફ જઈએ છીએ, લિંગી પ્રજનન તરફ. ચલો પહેલા જનરલ કન્સેપ્ટમાં વાત કરી દઈએ. લિંગી પ્રજનન કોના માટે શબ્દ વપરાશે? તો ઓલમોસ્ટ બહુકોષી સજીવો લઈ શકો, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ લઈ શકો, અને પ્રાણી બી લઈ શકો. આ બધાની અંદર ચાલતી એક સિસ્ટમ કહી શકાય લિંગી પ્રજનન, જીવન સાતત્ય જાળવવા માટે. આ પદ્ધતિમાં થશે શું? તો કે બે સજીવ, હવે બે સજીવ તરીકે લઈ લઈએ તો આપણે નર અને માદા અલગ અલગ રાખીએ છીએ, અથવા તો દ્વિલિંગી સજીવ કે જેના એક જ સજીવ શરીરમાં નર અને માદાના પ્રજનન અંગો આવેલા છે, તો એની વાત કરીશું.
હવે નર તરીકે અહીંયા જે બનશે એ નર જન્યુ બનાવશે. હવે વનસ્પતિ અને પ્રાણી બંનેના કેસ માટે અલગ છે, આપણે અલગ અલગ ટોપિક માટે ડિસ્કસ કરીશું. અહીંયા વાત કરીશું માદાજન્યુ વિશેની, બરાબર. હવે નરજન્યુ એ માદાજન્યુ સુધી પહોંચશે ફલન માટે, એટલે અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ જન્યુ વહનની પ્રક્રિયા. ચલો માદાજન્યુઓનું શું થશે તો ફલન થશે, અને ફલન થઈ અને યુગ્મનજ, પછી બનશે ફલિતાંડ. એ ફલિતાંડમાંથી બનશે શું તો કે ભ્રૂણ, અને એ ભ્રૂણમાંથી બનશે નવો સજીવ, મતલબ કે નવા સજીવનું નિર્માણ થયું. તો આ એક કોમન પ્રોસિજર રહેશે દરેક માટે, વનસ્પતિ ચાહે હોય કે પ્રાણી હોય, તો એક વસ્તુ આ રીતે થશે. હવે ડિપેન્ડ કરે છે કે એ સજીવનો જીવનકાળ કેટલો છે. ધારો કે વનસ્પતિના સંદર્ભમાં વાત કરું તો વનસ્પતિના સંદર્ભમાં તમને 3 પ્રકારની વનસ્પતિ જોવા મળે: એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ. મીનિંગ ક્લિયર કરી નાખીએ ત્રણનો કે એક વર્ષાયુ એટલે શું કે જે વનસ્પતિ પોતાનો સમગ્ર જીવનકાળ એક જ વર્ષમાં પૂરું કરી શકે, તો એવી વનસ્પતિ આપણે એક વર્ષાયુમાં આવશે. દ્વિવર્ષાયુ એવી વનસ્પતિ છે કે જે પોતાના 2 વર્ષના જીવનકાળમાં 1 વર્ષ વાનસ્પતિક તબક્કો ચલાવે છે, જ્યારે બીજા વર્ષનો મતલબ સમયગાળો છે એ પ્રજનનિક તબક્કો ચલાવે છે, તો આપણે એને દ્વિવર્ષાયુ કહીશું. અને બહુવર્ષાયુ એટલે શું તો કે વર્ષમાં ગમે તેટલી વખત અથવા તો ગમે તેટલા વર્ષ દરમિયાન જો પોતાનો જીવનકાળ પૂરો કરી શકતા હોય તો આપણે એને બહુવર્ષાયુ કહીશું. આવું એક એક્ઝામ્પલ છે કે વાંસ. 2 થી 3 જગ્યાએ આપણા સિલેબસમાં એક્ઝામ્પલમાં છે. વાંસ એવી વનસ્પતિ છે કે જે પોતાના જીવનકાળમાં એક જ વખત પ્રજનન કરે. પણ જે વખતે પ્રજનન કરશે ત્યારે એ લગભગ કહી શકાય કે 50 થી 100 વર્ષના સમયગાળામાં એક વખત પ્રજનન કર્યું, પણ એક વખતમાં બહુ મોટી સંખ્યામાં સંતતિ પેદા કરી શકે. મતલબ આપણે અહીંયા સંતતિની સંખ્યા એમની કેવી હશે? વધારે. એક આ ખાસિયત તમારે એના માટે યાદ રાખવી પડશે. ક્લિયર થશે આટલા સુધી? આવું એક બીજું એક્ઝામ્પલ બી તમારે યાદ રાખવાનું છે, એ છે સ્ટ્રોબિલિસ કુંથિયાના, જેને આપણે નીલકુરંજિત કહીએ, જે એવરેજ 12 વર્ષે વનસ્પતિ ઉગે છે. ઓલમોસ્ટ તમારા સાઉથ સાઈડના જે એરિયા કહી શકાય આપણા, તો એ બાજુ તમને જોવા મળશે. લાસ્ટમાં 2006 માં જોવા મળી હતી. 2006 માં તમે 12 ઉમેરો એટલે 2018 માં તમે બીજા 12 ઉમેરો એટલે 2030. હવે પછી આપણને 2030 માં વનસ્પતિ જોવા મળશે. છેલ્લામાં છેલ્લી આજથી 3 વર્ષ પહેલા, મતલબ કે આજે 2021 ની વાત કરીએ તો એ 2018 માં આપણને જોવા મળી હતી, અને એના પહેલા 2006 માં જોવા મળી હતી. તો આ 2 કેસ આપણે અહીંયા યાદ રાખવાના થશે. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? હવે આની સાથે એક બીજી વસ્તુ ક્લિયર કરીએ કે લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર 2 તબક્કા ચાલે છે. જેમ વનસ્પતિ માટે વાત કરીએ તો વનસ્પતિમાં મેં તમને અહીંયા 2 શબ્દ કીધા હતા કે વાનસ્પતિક તબક્કો ચાલે છે, અને બીજો શબ્દ આપણે કીધો હતો પ્રજનનિક તબક્કો ચાલે છે. આવી જ રીતે અહીંયા પ્રાણીઓના સંદર્ભમાં વાત કરીએ છીએ તો લિંગી પ્રજનન કરતા સજીવોમાં શરૂઆતનો જે તબક્કો છે એને આપણે જુવેનાઇલ તબક્કો કહીએ છીએ, કે જે વનસ્પતિને આપણે વાનસ્પતિક તબક્કા સાથે કમ્પેર કરી શકીએ છીએ. તો પ્રાણીઓમાં જ્યાં સુધી પુખ્તતા નથી આવતી ત્યાં સુધીના સમયગાળાને આપણે જુવેનાઇલ તબક્કો, અને પછીના તબક્કાને આપણે પ્રજનનિક તબક્કા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થશે આ બંને વસ્તુ? આટલા સુધીની વાત. તો આ એક બેઝિક ઇન્ટ્રોડક્શન કરી આપણે કોના વિશેની તો લિંગી પ્રજનન વિશેની. ચલો એના પછી વાત કરીએ છીએ હવે કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં સંતતિ નિર્માણની જે પ્રક્રિયા છે, ભ્રૂણ બનાવી ફલન કરવાની ક્રિયા, એમાં મોટા ભાગની જવાબદારી કહી શકાય તો માદા શરીર જે પાસે છે અથવા તો માદા વનસ્પતિ પાસે છે. તો એમના કેસમાં આપણે વિચારીએ છીએ તો નર વનસ્પતિ તરીકે અને પ્રાણી તરીકે. તો નર વનસ્પતિ તરીકે શું મુક્ત કરી શકે છે? પરાગરજ મુક્ત કરી શકે છે, જ્યારે પ્રાણી તરીકે પોતે શું મુક્ત કરી શકે છે? શુક્રકોષ. ચલો સામે કેસમાં માદા માટે વાત કરીએ તો માદામાં વનસ્પતિ માટે આપણે અંડક કહીએ છીએ, જ્યારે પ્રાણી માટે કહીએ છીએ અંડકોષ. બરાબર. પણ આ જે અંડકોષ બનાવવાની પ્રક્રિયા જે છે એ થોડી અલગ સંદર્ભમાં વાત કરી તો કે પ્રાણીઓની અંદર 2 પ્રકારની સિસ્ટમ ચાલે છે. એક જેને આપણે ઋતુકીય ઋતુચક્ર કહીએ છીએ,
અને અહીંયા શબ્દ વાપરીશું આપણે માસિક ઋતુચક્ર. માસિક ઋતુચક્ર તમને કોનામાં કેટેગરીમાં જોવા મળશે? જે પ્રાઇમેટની કેટેગરીમાં. હવે પ્રાઇમેટની કેટેગરીમાં કોણ આવશે? તો કે વાંદરાઓની કેટેગરી, વાનર છે, એપ છે કે મનુષ્ય છે, મતલબ બધી વાનરની કેટેગરી આવશે. જ્યારે ઋતુકીય ઋતુચક્ર તમને ગાય છે, ભેંસ છે, ઘોડા છે, મતલબ આવા વગેરે બોલી જઈએ બધા જ પ્રકારના પ્રાણીઓમાં તમને ઋતુકીય ઋતુચક્ર જોવા મળશે. પણ એમના પ્રજનન માટે એક ચોક્કસ સમયગાળો હોય છે અને અમુક પ્રાણીઓમાં કોઈ સમયગાળાની એવી મર્યાદા નથી. તો આપણે અહીંયા પ્રાણીઓના સંદર્ભમાં કહીએ છીએ તો આપણી જોડે બે પ્રકારના આવે છે. એક ઋતુકીય સંવર્ધક અને અહીંયા આવશે સતત સંવર્ધક. એનો મતલબ શું થશે કે ઋતુકીય સંવર્ધક એટલે કે ખાસ કરીને જે જંગલમાં રહેતા પ્રાણીઓ છે અથવા તો જે કુદરતી નિવાસ સ્થાનમાં રહે છે, આ પ્રાણીઓની ખાસિયત છે કે પોતે પોતાના એક સિઝન અથવા તો એક ઋતુ દરમિયાન જ અથવા તો પોતાના પ્રજનન કાળ દરમિયાન જ એ પ્રજનન કરશે. જ્યારે સતત સંવર્ધક શું છે તો કે પોતાના પ્રજનનિક તબક્કાની અંદર ગમે ત્યારે પ્રજનન કરી શકશે, બરાબર. પણ ફલન થવાના ચાન્સ વસ્તુ અલગ છે આખી. એ આપણે બીજા અને ત્રીજા ચેપ્ટરમાં ડિસ્કસ કરીએ. હાલ પૂરતું આટલું જ શીખવાનું છે કે ઋતુકીય સંવર્ધક એટલે શું? તો કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન જો એમનું પ્રજનન થતું હોય તો એ ઋતુકીય સંવર્ધક. અને પોતાના પ્રજનનિક તબક્કા દરમિયાન ગમે ત્યારે પણ પ્રજનન કરી શકતા હોય એવી કેટેગરીને આપણે શું કહીશું? સતત સંવર્ધક. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? ચલો હવે એના પછી આગળ જઈએ છીએ આપણે. તો જે લિંગી પ્રજનન છે એને આપણે ફલનના રેફરન્સમાં લઈએ છીએ તો આપણી જોડે ત્રણ પ્રકારની ઘટનાઓ છે. એક પૂર્વ ફલન, બીજું આવશે ફલન અને ત્રીજું આવશે પશ્વ ફલન. હવે પૂર્વ ફલન જે છે એની અંદર બી ફરી પાછી બે સ્ટેપમાં આપણે વાત કરીએ છીએ. પહેલું જન્યુ જનન કે જે તમારે જન્યુ નિર્માણ કરવા છે અને બીજું જે પ્રોસેસ છે એ જન્યુનું વહન કરાવવું. પછી થશે ફલન અને ફલન પછી થશે પશ્વ ફલન. તો પશ્વ ફલનની અંદર આવશે યુગ્મનજ અને ભ્રૂણનું નિર્માણ. તો આટલી ડિસ્કશન આપણે હવે આ ચેપ્ટરમાં ડિસ્કશનમાં બાકી રહેશે. તો પહેલી વાત કરીએ છીએ આપણે જન્યુ જનન વિશેની. ચલો જન્યુ જનનની વાત કરીએ તો નીચલી કક્ષાના જે સજીવો છે તો વનસ્પતિમાં ખાસ કરીને તો એ કેટેગરીની અંદર સમાન પ્રકારના જન્યુનું નિર્માણ થાય તો એને આપણે સમજન્યુ શબ્દ વાપરીએ છીએ. અને મોટા ભાગના સજીવોમાં કહીએ તો બંને અલગ પ્રકારના અથવા તો અસમાન પ્રકારના જો જન્યુ બનતા હોય તો એને આપણે વિષમ જન્યુ કહીએ છીએ. ક્લિયર થશે? પણ આવો કેસ કોના માટે સાચો પડશે? તો ખાસ કરીને લીલ અને ફૂગના કેસમાં કે એમને તો મૂળ પ્રકાર ફળ જેવું છે જ નહીં, તો એમનામાં સુકાય કહીએ તો સુકાય બંને સેમ પ્રકારના દેખાતા હોવાથી આપણે એમને સમસુકાયક કહીએ છીએ. કયો શબ્દ વપરાશે? સમસુકાયક. જ્યારે વિષમજન્યુના કેસમાં એવું થશે કે તમારે બે કેટેગરી અલગ પાડવી પડશે. એક નરજન્યુ અને માદાજન્યુ. અને ખાસ કરીને વાત કરીએ તો નરજન્યુ કેવા હશે? ચલિત. તમને બે કેટેગરી કીધી. જો વનસ્પતિનો કેસ હશે તો પરાગરજ બનશે અને જો પ્રાણીનો કેસ હશે તો ત્યાં શુક્રકોષ બનશે. જ્યારે માદાજન્યુની ખાસિયત છે કે પોતે મોટા છે પણ અચલિત છે અને અચલિતની કેટેગરીમાં આપણે અંડક કહીએ કે અંડકોષ કહીએ પ્રાણીના કેસમાં, જ્યારે વનસ્પતિના કેસમાં તમે એને અંડક કહેશો. તો આટલી ખાસિયત તમારે યાદ રાખવી પડશે આ નીચલી કક્ષાના સજીવો માટે. હવે એમની અંદર થોડું જાતીયતાનું બી ડિસ્કશન કરી લઈએ કે કેટલાક સજીવો એકસદની છે, કેટલાક સજીવો દ્વિસદની છે, કેટલાક એકલિંગી છે, કેટલાક દ્વિલિંગી છે. તો એ પણ આપણે અહીંયા વાત પૂરી કરીએ છીએ.
જેટલાને બી આપણે સમજન્યુમાં લીધા છે એ બધાને આપણે એક શબ્દની કેટેગરીમાં લઈએ છીએ અને જેમને વિષમજન્યુમાં લીધા છે એ બધાને આપણે દ્વિશબ્દની, મતલબ કે બે અલગ પ્રકારની સિસ્ટમ, બે અલગ પ્રકારના સજીવ શરીર છે, અહીંયા એક જ પ્રકારનું છે. તો આની અંદર આપણે જે પહેલામાં એક્ઝામ્પલ યાદ રાખવાનું છે એ છે કાકડી અને નારિયેળનું ઉદાહરણ યાદ રાખવાનું. ત્યાં બંનેની અંદર શું છે તો કે એક જ વનસ્પતિની અંદર બંને, મતલબ કે નર અને માદા બંને પ્રકારના જે કહી શકાય અંગો જોવા મળતા હોય, પુષ્પી અંગો જોવા મળતા હોય, તો એવી વનસ્પતિ આપણે સમજન્યુમાં કઈ કહેવાશે? એક શબ્દી કહેવાશે. જ્યારે દ્વિશબ્દની અંદર વાત કરીએ કે જે બે અલગ પ્રકારના છે, એવો એક્ઝામ્પલ આપણે પપૈયા અને બીજું યાદ રાખવું પડશે ખજૂર. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જે દ્વિશબ્દની છે એમની કેટેગરી માટે. આવો કેસ આપણે સ્પેસિફિકલી પ્રાણીની વાત કરીએ તો પ્રાણીમાં બે પ્રકારના કેટેગરી બનાવીશું. જો કે આગળ થોડુંક આવી ગયું છે, એકલિંગી અને દ્વિલિંગી. હવે એકલિંગી અને દ્વિલિંગી કેવી રીતે નામ પાડીશું તો કે જ્યારે એક જ સજીવ શરીરની અંદર બંને પ્રકારના પ્રજનનિક અંગો છે, નર અને માદાના, ત્યારે આપણે શબ્દ કયો વપરાશે? દ્વિલિંગી. અને જ્યારે બંને અલગ અલગ છે ત્યારે એકલિંગી કહેવાશે. આપણે સિલેબસ પ્રમાણે આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ આપણે ખાલી એક જ યાદ રાખીશું. અહીંયા કયો? વંદાનું એક્ઝામ્પલ યાદ રાખીશું. જ્યારે દ્વિલિંગી માટેની વાત કરીએ તો અયસ્યુ છે, વાદળી છે, જે ચપટા કૃમિની કેટેગરી કહી શકાય, એ પણ આપણા દ્વિલિંગીના ઉદાહરણમાં આવશે. અને અયસ્યાની કેટેગરીનું બીજું તમે યાદ રાખ્યું હોય તો કદાચ ખબર હોય તો લીચ, જળો કહીએ, એ પણ ઉદાહરણ તમારે કોના માટે યાદ રાખવું પડશે? દ્વિલિંગી માટે. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? તો આ થઈ ગઈ તમારી એક જાતીયતા માટેનો ડિફરન્સ. બરાબર. હવે જ્યારે આ જન્યુ બનાવવા છે, જન્યુ જનન તબક્કો ચાલી રહ્યો છે, તો જન્યુ વિભાજન માટે તમારે કોઈ નિયમો બનાવવા પડશે. તો એ કોષ વિભાજન કયા પ્રકારનું કરશે તો એની વાત કરીએ. તો કોષ વિભાજન માટે આપણે એક કેટેગરી બનાવી છે કે જે સજીવોનો દેહ એકકીય છે અથવા તો જે સજીવોનો દેહ દ્વિકીય છે. હવે આની અંદર કોણ આવશે? એકકીયની અંદર તો મોનેરા આવશે, લીલ આવશે, ફૂગ આવશે અને દ્વિઅંગી વનસ્પતિ આવશે. કે આ લોકોનું સજીવ શરીર કેવું છે? એકકીય છે. જ્યારે દ્વિકીયની વાત કરીએ તો દ્વિઅંગી પછીને તમે લઈ શકશો તો ત્રિઅંગી આવશે, અનાવૃત બીજધારી આવશે અને આવૃત બીજધારી આવશે. બીજું પ્રાણીઓમાં બધા જ ઓલમોસ્ટ પ્રાણી કહી શકો, સસ્તન કહી શકો, મનુષ્ય કહી શકો, બધા આવશે. હવે એક વસ્તુ સમજી લો કે કોષ વિભાજન પહેલા યાદ રાખી દેજો, જન્યુ હંમેશા એકકીય હોય. એક આ ગુણધર્મ યાદ રાખવાનો. કયો ગુણધર્મ યાદ રાખશો? કે જન્યુ હંમેશા એકકીય હોય. ભલે સજીવ શરીર દ્વિકીય છે કે એકકીય, એનાથી કોઈ ફરક નહીં પડતો, પણ આ ગુણધર્મ યાદ રાખો કે જન્યુ હંમેશા એકકીય. ચલો, જે દ્વિકીય હશે એની જોડે 2n ફોર્મેટ કહેવાશે, જે એકકીય હશે એની જોડે n ફોર્મેટ કહેવાશે. તો એનો મતલબ મારે બનાવવાનું તો n જ છે. તો એનો મતલબ સમજી લો કે જો n માંથી મારે n બનાવવું હોય તો યાદ રાખવાનું કે ત્યાં સમ વિભાજન કરવું પડે. કયું વિભાજન કરવું પડશે? સમ વિભાજન. પણ જ્યારે મારે 2n માંથી n માં આવવું છે તો ત્યારે તમારે કરવું પડશે કયું વિભાજન? અર્ધીકરણ. આટલી એક હિન્ટ પકડી રાખો, તમારું પેલું ટેબલ આખું સોલ્વ થઈ જશે. સો યાદ રાખવાનું કે n માંથી n બનાવવા સમ વિભાજન કરવું પડે, 2n માંથી n માં જવા માટે તમારે કયું વિભાજન કરવું પડશે? અર્ધીકરણ. ક્લિયર થશે આટલા સુધી? આ એક ગુણધર્મ તમે યાદ રાખો ને તો બી આ વસ્તુ બે સોલ્વ કરી શકશો. ચલો, હવે આના પછી જન્યુ જનનની વાત પૂરી થઈ ગઈ. હવે જઈશું આપણે એના પછીના બીજા તબક્કા માટે, જન્યુ વહન. ચલો, જન્યુ વહનની કેટેગરીમાં વાત કરીએ તો નીચલી કક્ષાના સજીવોમાં, હવે નીચલી કક્ષાના સજીવો એટલે દર વખતે નહીં બોલીએ પણ આપણે એક જ વસ્તુમાં શોર્ટમાં યાદ રાખીશું. મોનેરા આવી જશે, લીલ બી આવી જશે, ફૂગ બી આવી જશે અને દ્વિઅંગી બી આવી જશે.
આ બધી કેટેગરી આપણે નીચલી કક્ષામાં લઈશું. તો એમના જન્યુના વહન માટે શું થશે તો કે મોટાભાગના જે એમના જન્યુ છે એ ચલિત છે. એક આ ખાસિયત છે. અને બંને પાછા મતલબ કે નર અને માદા બંને પ્રકારના જન્યુ કેવા અહીંયા ગણીએ છીએ આપણે ચલિત. તો એવા કેસમાં એ લોકો માધ્યમનો ઉપયોગ કરશે કયા તો કે પાણીના. અને પાણીના માધ્યમની અંદર એ લોકો હજારોની સંખ્યામાં જન્યુ મુક્ત કરે અને ફલન તરફ એમને દોરવાનો પ્રયત્ન કરશે. આ એક પહેલો કેસ તમારે યાદ રાખવો પડશે. ક્લિયર થશે એટલા સુધીની? જ્યારે તમે એની કમ્પેરિઝનમાં આવૃત બીજધારીની વાત કરો છો તો આવૃત બીજધારીમાં અને અનાવૃત બીજધારી હું જોડે લઈ લઈશ. એની અંદર શું થશે તો કે પરાગરજ એ વાહક બનશે. મતલબ શું થશે સમજી લઈએ કે અહીંયા નર પુષ્પ છે, અહીંયા કોઈ માદા પુષ્પ સમજી લઈએ છીએ. તો એવા કેસમાં અહીંથી પરાગરજને મોકલવામાં આવશે. એટલે અહીંયા શું બનશે પરાગરજ અને માદા પુષ્પ જોડે શું હશે પરાગાશા. તો કઈ પ્રોસેસથી પહોંચાડવું પડશે આપણે પરાગનયન. તો તમને ખબર છે કે કંઈક આવું સ્ટ્રક્ચર આપણે પહેલા બી શીખેલા છીએ. એ સિસ્ટમ બદલાશે બધા માટે કે પરાગનયન કઈ પદ્ધતિથી કરે છે, પણ અહીંથી પરાગરજ ઉડીને ક્યાં પહોંચશે અહીંયા સુધી. તો આ પ્રોસેસ આપણી કઈ બનશે પરાગનયન. ખાસ કરીને વટાણા વાળો એક કેસ એવો છે કે જેની અંદર દ્વિલિંગી પુષ્પ છે. હવે દ્વિલિંગી પુષ્પમાં સમજી લો કે આ તમારું અહીંયા સ્ત્રી કેસર આવી ગયું અને અહીંયા જ બાજુમાં પુંકેસર છે. તો અહીંથી પરાગરજ અહીંયા જવાના ચાન્સ પૂરેપૂરા છે. તો 100% તમને એક જ પ્રકારનું ફલન જોવામાં આવે. જો નામ ખબર હોય તો કોઈને એને આપણે સ્વફલનના નામે ઓળખીએ છીએ. કયા નામે ઓળખાશે સ્વફલન. તો આ બેસિક તમારે એના માટે યાદ રાખવું પડશે. ક્લિયર થશે આટલા સુધી? તો આ થઈ ગયું તમારું પરાગરજનું. જ્યારે આપણે વનસ્પતિનો કેસ પૂરો કરો તો પ્રાણી માટે વાત કરીએ છીએ. હું અહીંયા જોડે બધું ચલાવીશ હવે. તો પ્રાણીમાં શું થશે તો કે નર શરીર એ માદા શરીરના સંપર્કમાં આવે મૈથુન ક્રિયા દ્વારા અને એ મૈથુન ક્રિયા દ્વારા શુક્રકોષોને ઠાલવે છે. એ નીચલી કક્ષાના સજીવો હોય કે ઉચ્ચ કક્ષાના સજીવો દરેક માટે પ્રોસિજર સેમ જ છે કે મૈથુન ક્રિયા થશે, નરમાંથી શુક્રકોષો ક્યાં જશે માદાના શરીરમાં અને પછી ફલનની ક્રિયા થશે. તો આ બધા જ કોમન કેસ મેં તમને કહી દીધા કે જેના દ્વારા જન્યુઓ તમારે ક્યાં પહોંચ્યા માદા શરીર સુધી અથવા તો માદા વનસ્પતિ સુધી. હવેનો કેસ આવશે આપણો ફલન માટેનો. ચલો ફલનની વાત કરીએ તો ફલનનો મતલબ શું છે તો કે જન્યુનું જોડાણ થવું. એટલે કે નર જન્યુ પ્લસ માદા જન્યુનું જ્યારે જોડાણ થાય એટલે કે આ n છે આ પણ n છે, બે ભેગા થઈ શું બનાવશે 2n અને 2n એ પહેલો કોષ જેને યુગ્મનજ કહીશું કે જેનાથી નવા કોષની શરૂઆત થવાની છે, નવા સજીવની શરૂઆત થવાની છે, નવા ભ્રૂણની શરૂઆત થશે. એ પહેલો કોષ એટલે યુગ્મનજ કહી શકાય. પણ અમુક સજીવો એવા છે કે જે ફલન વગર પણ નવા સજીવનું નિર્માણ કરી શકે છે. તો ફલન વિના નવા સજીવનું નિર્માણ કરતા સજીવોમાં આવશે એક રોટીફર્સ આવશે, પછી ઘરોઈની કેટેગરી આવશે, મધમાખીની કેટેગરી આવશે. આ ખાસ તમારે ઉદાહરણ આના માટે યાદ રાખો. હા, એક તમે ઉદાહરણ કદાચ યાદ રાખી શકો પક્ષીઓનું. આપણે મરઘી કે જે લોકો ફલન વગર બી ઈંડા મૂકી શકે છે, જે આપણે નોર્મલ ઈંડા ખાવા માટે વપરાય છે એ. તો તમે પક્ષીઓની કેટેગરી પણ અહીંયા લઈ શકશો. તો આ બધા જ ઉદાહરણ તમારે કોના માટે આવશે ફલન વિના. હવે આ યુગ્મનજનું નિર્માણ કઈ જગ્યાએ થાય છે, કયા પર્યાવરણમાં થાય છે, એક તો કયા માધ્યમમાં થાય અને કયા પર્યાવરણમાં થાય, એના આધારે આપણે એના બે ભાગ પાડી દીધા છે. તો સમજી લઈએ કે ફલનના બે પ્રકાર કેવી રીતે. કે જો તમારે પાણીના માધ્યમની જરૂર પડી, મતલબ કે શરીરના બહાર જન્યુના જોડાણ થાય અને ફલન થતા હોય તો શરીરની બહાર થતું હોવાથી આપણે શબ્દ વાપરીએ છીએ બાહ્ય ફલન. બરાબર? અને જ્યારે માધ્યમનો કોઈ જરૂર નથી,
ધારો કે માધ્યમની ગેરહાજરી છે અને બધું જ માદાના શરીરની અંદર થાય છે, તો આપણે એને અંતઃફલનના નામે ઓળખીશું. તો આપણી જોડે બે ભાગ પડી ગયા, બાહ્ય ફલન અને અંતઃફલન. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ. હવે ફલન પછીના આગળના ટોપિક તરફ જઈએ છીએ આપણે. હવે તમારું પશ્વફલનના ભાગની વાત કરીએ તો તમારી જોડે યુગ્મનજ બની ગયું છે. યુગ્મનજ એ શું છે તો કે પિતૃથી સંતતિને જોડતી કડી. એક આ ખાસિયત આપણે યાદ રાખવાની. શું છે તો કે પિતૃથી સંતતિને જોડતી કડી કહી શકાય. યુગ્મનજ એ પ્રથમ કોષ કહી શકાય નવા સજીવના નિર્માણ માટે. પરંતુ એક ખાસિયત યાદ રાખજો કે જનરલી યુગ્મનજ એ પોતે ભ્રૂણમાં તો ફેરવાય જ છે, પરંતુ નીચલી કક્ષાનામાં થોડો ચેન્જ થશે. ખાસ કરીને લીલ છે, ફૂગ છે કે મોનેરાની કેટેગરીમાં એ યુગ્મનજ પોતાની ફરતે જાડી દિવાલ બનાવી દેશે અને શુષ્કતા વાતાવરણમાં પડ્યા રહેશે. અને જ્યાં સુધી એમને અનુકૂળ પરિસ્થિતિ નથી બનતી ત્યાં સુધી એક સુષુપ્ત અવસ્થામાં રહેશે. અને જ્યારે એમને અનુકૂળ પરિસ્થિતિ મળશે ત્યારે નવા સજીવને નિર્માણ આપશે. તો આટલી ખાસિયત તમારે યુગ્મનજ માટે યાદ રાખવાની છે. હવે છેલ્લા કેસમાં વાત કરીએ છીએ આપણે ભ્રૂણ જનન. બહુ શોર્ટમાં ટોપિકની વાત કરીએ તો યુગ્મનજ જ્યારે વિકાસ પામે છે ત્યારે ભ્રૂણનું નિર્માણ કરે છે, પણ એ ભ્રૂણ આપણી જોડે બે પ્રકારના છે. એક અંડપ્રશ્વી અને બીજા અપત્યપ્રશ્વી. નામ સાંભળેલા હશે, અંડપ્રશ્વી અને અપત્યપ્રશ્વી. જે ઈંડા મૂકી શકે, મતલબ કે જેમના યુગ્મનજના નિર્માણ બાદ કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બનતું હોય તો એ પોતે શું બનાવશે? ઈંડા બનાવશે. અને ઈંડા બનાવતી કેટેગરી ખાસ કરીને સરીસૃપ અને પક્ષી. તો એ લોકો કઈ કેટેગરીમાં આવશે? આપણે અંડપ્રશ્વીની કેટેગરીમાં. અપત્યપ્રશ્વી એટલે શું? તો કે જેમાં માદા બચ્ચાને ગર્ભ વિકાસ બાદ જન્મ આપે છે. આ એક ખાસિયત યાદ રાખવાની કે બચ્ચાને ગર્ભ વિકાસ બાદ માતા જન્મ આપે છે. જો કે આના કરતાં સારી સિસ્ટમ માદામાં કહી શકાય આપણા અપત્યપ્રશ્વીમાં, કેમ કે જેટલા બી મંથ સુધી માદાના શરીરમાં બાળક રહેશે અથવા તો બચ્ચો રહેશે ત્યાં સુધી એની સાર સંભાળ ખૂબ સારી રીતે થવાની છે અને એના પછી એનો જન્મ થવાનો છે. મતલબ અહીંયા પ્રિકોશન્સ, પેરેન્ટલ કેર બધી સારી છે. અહીંયા તમને બહુ ઓછા પ્રમાણમાં જોવા મળશે. વનસ્પતિના કેસમાં વાત કરીએ છીએ તો વનસ્પતિના કેસમાં ફલન બાદ થોડા ચેન્જીસ તમને જોવા મળશે. એની વાત કરી લઈએ છેલ્લે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત કરીએ તો જે અંડક છે એ ફલન બાદ, આ બધું વાત સમજો, ફલન બાદની છે. તો ફલન બાદ બીજમાં ફેરવાય છે. પછી જે પેલું બીજાશય હતું એ ફોલમાં ફેરવાશે. જે બીજા વરણ છે એ ફલાવરણમાં ફેરવાશે. બરાબર? એટલે એનો મતલબ કે ફલન બાદ તમને ફ્રૂટનું નિર્માણ થતું જોવા મળશે. તો આટલી ખાસિયત તમારે આની અંદર યાદ રાખવાની થાય. અને આની સાથે આપણે આ સિંગલ વન શોટની અંદર આપણું ચેપ્ટર નંબર 1 કહી શકાય સજીવોનું પ્રજનન, સજીવોમાં પ્રજનન, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનનની પદ્ધતિ, અલગ અલગ મેથડ્સ છે, અલગ અલગ એક્ઝામ્પલ્સ છે, એ બધા આપણે પૂરા કર્યા છે. અહીંયા મેં બુકની લાઈન ટુ લાઈન નથી ક્લિયર કરી. હું તમને કહું છું કે અહીંયા મોટા ભાગના જે પૂછાય એવી વસ્તુ છે એટલી જ મેં અહીંયા ડિસ્કસ કરી છે અને એટલા ઉપર જ આપણે વધારે પડતો ભાર આપીશું જે આપણને નીટમાં કામ આવશે. બરાબર? નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ચેપ્ટર સાથે મળીશું. થેન્ક યુ સો મચ.